टू बैक माई यूट्यूब चैनल। सभी लोग कैसे गैस, आशा करता हूँ कि बढ़िया में होंगे। तो गैस हम जाने वाले आज भाई, कल भाई उत्तरायण है, इसलिए भाई आज हम जाने वाले हैं पतंग लेने के लिए। ओके, तो लेने जा रहे हैं अभी, मतलब कि अभी तो देखने जा रहे हैं जस्ट, क्योंकि रात को भाई बहुत उधर माल मिलता है और सब कुछ होता है, और आज भाई भाव भी एकदम लो होता है, इसलिए भाई हम रात को जाने वाले। अभी सिर्फ देख के आते हैं कि भाई कहाँ कहाँ स्टोर लगा है, मतलब कि दुकान खुली है, इसलिए ओके तो जाने वाले हैं अभी हम। और हम तो भूल गए यार, हमने तो गुजराती ब्लॉग स्टार्ट किया है। તો જઈએ છીએ આપણે એટલે કે પતંગના દુકાન દેખાવા માટે કે કઈ સ્ટોર ખુલ્યા છે, બરાબર છે, એ દેખવા માટે જઈએ કે કઈ સારો માલ છે અહીંયા છે, તો જઈએ આપણે બરાબર. ત્યાં જઈને કન્ફર્મ કરીએ કે હા ભાઈ આવવાનું છે રાતે. રાતે અમે જઈશું પતંગ લેવા માટે. તો જસ્ટ અભી નીકળે જ છે હવે, તો નાસ્તો કરી લઈએ આપણે, પછી નીકળે પતંગ લેવા માટે. અને ભાઈ આપણો ટ્રેનવાળો વ્લોગ કેવો લાગેલો? ઓકે, અને યાર વ્લોગ એટલે કે તમે લોકો સપોર્ટ કરો છો યાર ખાસો, પહેલે કરતાં તો ઘણો સપોર્ટ છે. મારા સબસ્ક્રાઈબ બી લગભગ 250 થવા આવ્યા. થેન્ક યુ મારી ભાઈ, યાર થેન્ક યુ. તમારા માટે મેં આગળ વધી શકીશ ભાઈ. તમે સબસ્ક્રાઈબ ન કરો તો ક્યાંથી વધવાનો છું. થેન્ક યુ મારા પબ્લિસિટી લોકો, તમે મને સપોર્ટ કરો છો, કે સબસ્ક્રાઈબ કરો છો, લાઇક કરો છો, બસ આવું સપોર્ટ આપતા રહેજો. આપણે 1K સુધી પહોંચવાનું છે, પણ 1K સુધી મારે તો એવું કે 1 મિલિયન સુધી પહોંચે. આપણે ગોલ્ડન પ્લે બટન લાવવાનું છે, છેલ્લું પછી આવશે ડાયમંડ પ્લે બટન, ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. સપોર્ટ કરશો તો બધું જ થશે, ગેરંટી. અને મેં ચેલેન્જ લેવાનું છે કે કમ્પ્લીટ મેં રૂકે આપણે કેલેન્ડરમાં જોઈ લઈએ. કેલેન્ડર આજે કઈ તારીખ છે? લગભગ કાલે ઉત્તરાયણ છે, પૂનમ. એક સેકન્ડ, કાલે 14, હા 14 તારીખ ને? એક સેકન્ડ, હા જોઈ લો મિત્રો, થોડો ભૂલક કરું છું મેં, એટલે આજે 13 તારીખ છે, એટલે કે 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31. એટલે જો કે દેખવા જીત કેટલા દિવસ થાય કહું મેં તમને? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. એક સેકન્ડ, ભૂલ થઈ ગઈ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ને 18. તો મિત્રો 18 દિવસ થાય છે આ મહિનામાં. 18 દિવસ આપણી જોડે છે. મેં ચેલેન્જ લેવાનું છું કે મેં કમ્પ્લીટ 60 દિવસ મેં બ્લોગ નાખીશ કન્ટિન્યુ. અને એવું નહીં કે પછી મારા બ્લોગ નહીં આવે, એટલે મેં આ ચેલેન્જ લીધું છે એક જાતનું, કારણ કે મેં બ્લોગ અટકી નાખું છું, એક દિવસ છોડીને ત્યાં બ્લોગ નાખું છું. તો આપણે 18 દિવસ પહેલાં કે 31 તારીખે, એટલે આપણે કમ્પ્લીટ 30 દિવસ કરવાના છે. 30 દિવસ, કારણ કે આવતી વખતે મારું જો ભાઈ આ તારીખે મારું બોર્ડ છે. એક સેકન્ડ યાર, કેલેન્ડર થોડું એ રે યાર, એક જ મિત્રો, એક સેકન્ડ ના મિત્રો, અને કેલેન્ડરને કાઢ લઈએ આપણે. ઓકે તો મિત્રો અહીંયા હા જો 18 દિવસ પહેલાં જાન્યુઆરી, તો આ 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. અહીંયા આપણા મહિનો પૂરો થાય છે આપણો ચેનલનો, સોરી ચેનલ નહીં, આપણે ચેલેન્જનો 12. પણ આપણે 60 દિવસ નાખવાના છે. અહીંયા એક મહિનો થયો, બીજો એક મહિનો બને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. તો એક સેકન્ડ, આ શું છે? 28 તારીખ, એટલે આ ફેબ્રુઆરીની જ છે, ખાલી તારીખ અહીંયા આપી છે. કેટલા થયેલા? 16 ને? 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. 12 તારીખે ફરીથી મહિનો થાય, મહિનો પૂરો થાય છે આપણો. ઓકે, તો અહીંયા સુધી આપણા બ્લોગ કમ્પ્લીટ કન્ટિન્યુ બ્લોગ આવશે. આ મેં ચેલેન્જ લીધું છે, અને એવું નહીં કે પછી મેં કન્ટિન્યુ બ્લોગ નાખું, એટલે આમ થોડું પ્રેક્ટિસ કરું, કારણ કે મારાથી કન્ટિન્યુ બ્લોગ નહીં શૂટ કરાતા અને નાખાતા નહીં યાર, એટલે આ ચેલેન્જ લીધું. તો આપણને બી થોડી પ્રેક્ટિસ થાય કે હા ભાઈ ડેલી આપણે બ્લોગ કામ છે, આ ડેલીના બ્લોગ નાખવાનું, આપણે ડેલી બ્લોગ નાખીશું. ઓકે, તો ફટાફટ ટાઈમ પાસ કરીએ, વિડીયો લાંબો થઈ જશે, આપણે નીકળીએ પતંગ લેવા માટે, સોરી દેખવા માટે. ચલો ત્યાં જઈને મળીએ. આવી ચૂક્યા છે કોટાભાઈ પતંગ લેવા માટે. રાત થઈ ગઈ છે, બપોરી
देखो तो सही है वडोदरा पब्लिक बच्ची यहाँ से बाकी पब्लिक रही है ये बात છે મારતી નથી પતંગ લેવા માટે દેખો કેટલી ગીરદી છે બાપા તો મિત્રો તમે દેખી શકો છો અહીંયા કેટલી બધી ગીરદી છે અમે પતંગ લેવા હતા અકોટ આગળ શું છે કાકાનું 350 નો મિત્રો 350 પંજો છે તો મિત્રો દેખી શકો છો કેટલી ઉત્સાહ છે એટલે કે ઉત્તરાયણનો કેટલો ઉમંગ છે દેખો બધા માસ્ક પહેરીને બપોડો વગાડીને પતંગ આપણે અમે બી લઈ જાય છે પતંગ યાર રાતે આવ્યા અમે બપોર આવતા બને એકચ્યુઅલીમાં રાતે આવ્યા અમે તો મિત્રો અમુક આપણા અહીંયા ફ્રેન્ડ્સ મળી ગયા છે મને કે બ્લોગિંગ કરો છો તમે કીધું હા મેં તમારા વિડીયો દેખું છું અહીંયા આપણે કોઈને ઊભા રાખીએ કે આપણી યુટ્યુબ ચેનલ को સબસ્ક્રાઇબ કરે છે ને એના માટે જો કોઈ એવો બંદો મળી જાય સબસ્ક્રાઇબ કરે તો હજી તો બહુ પબ્લિક છે શું તમે અમે જેમ બતાવો ને તો એક નંબર છે જોરદાર અહીંયા આપણે સબસ્ક્રાઈબરો બી મળી ચૂક્યા છે અને 2-4 જણને મેં સબસ્ક્રાઈબ બી કરાવી દીધું મારી યુટ્યુબ ચેનલ અને આપણે મળી બી ગયા છે સબસ્ક્રાઈબર જે બહુ ફૂલ એન્જોય છે અકોટ અહીંયા આપણે અકોટ આગળ તો મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી રહ્યા છે આ બે ભાઈ છે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો મારી મને કે સારું કરી દે ચલો શેર ચડગાવો છું મેં ચેનલ મારી જો આપણી ચેનલ અને આ શૂટ કરું છું એ બ્લોગ આવશે કાલે હા પેલો બ્લોગ આવશે દેખો ડેલીના વિડીયો આવે મારા થઈ ગયું હે હા થઈ ગયું થેન્ક યુ હા તો મિત્ર આપણે એક સબસ્ક્રાઇબ થઈ ગયો છે આપણે બરાબર એક સબસ્ક્રાઇબ કરવા દીધો છે આપણે હવે જોઈએ હજુ કેટલા સબસ્ક્રાઇબ મળે છે આપણે આને અહીંયા મારા 2 સબસ્ક્રાઇબ તો મળી ગયા છે કમસે કમ आपने पूछा पड़े मारी यूट्यूब चैनल सब्सक्राइब कर दो यूट्यूब चैनल से मारे सब्सक्राइब कर दो क्या बोलते अरे सब्सक्राइब कर दो ब्लॉग में आओ तो ब्लॉग चालू है तारी इच्छा पूरी कर दी है तो मित्र આપણે બીજો 3x સબસ્ક્રાઇબ મળી ગયા છે આપડા ડેલી ના બ્લોગ હા કે આપડા ચાલુ છે કાલે આવશે હવે આ બ્લોગ મારા ભાણીના લાખ સબસ્ક્રાઇબ કરવા આજે છે યાર मैं मेहनत करूँ जो मारा માંડ જાય છે જો આપણા બ્લોગ હવે નહીં જોયા પતંગ લઈ લઉં હા લઈ લો વાંધો નહીં કાલે દેખજો આપણે થોડી તો લઈ આલો આપણે ત્રીજા સબસ્ક્રાઇબ મળી ગયા છે હવે આપણે બીજે એક સબસ્ક્રાઇબ થોડું હોદી આપણે सब्सक्राइब कर सो कौन सा यूट्यूब चैनल है मेरी कौन सा ब्लॉगिंग की नाम क्या नाम सर्च तो करो આપણે કમસે કમ 3 સબસ્ક્રાઇબર મળ્યા છે આપણે તો સારું ખુશીની વાત કે આપણે 3 સબસ્ક્રાઇબ પૂરા મળ્યા આપણે પહેલા તો કરાવી દીધું પછી બીજા બી મળ્યા પછી ત્રીજા બી મળ્યા તો યાર સબસ્ક્રાઇબ મતલબ કે વધારે મળી ગયા છે આપણને કમસે કમ 1K થયા તો સારો કહેવાય આપણા માટે ફૂલ એન્જોય કરીશું આપણે અહીંયા પહેલાં તો 12:30 વાગી ગયા છે તો બી જો અમે અહીંયા છે અને તમને ખબર છે અહીંથી અમારું ઘર કમસે કમ 13-14 કિલોમીટર દૂર છે તો બે જો અમે અહીંયા છે આ પતંગ લઈ લીધી છે પણ મારા ભાઈને ખબર ને એને મટ્ટું નહીં રે એને હજુ પતંગ લેવી છે એ લોકો દૂર દૂર ગયા છે બેઠા છે અહીંયા
મેન મારા ફુવા રાજુ એમની કે જો આવતા નહીં મેં લોકો અને શું પબ્લિક છે ને ભાઈ શું અને આપણા સબસ્ક્રાઈબરો મળી ગયા અને મેં તો 2-3-4 કરાવી દીધા એટલું જોરદાર એને આકોટા મેં કોર્ટની બહાર જોઉં છું વડોદરાની કોર્ટ છે જો બતાવો देखो अरे मित्रों अपनी वडोदरा जिला की कोर्ट ओके એને એક્ઝેક્ટલી બહાર જ ઊભા છે हम લોકો હા ડીમાર્ટ પહેલાં જ આપણે મળી જાય બધું ઉતરાયણ દેખાય